હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વેક્ટર્સનું આજે ફાઇનલ 4th લેક્ચર છે. એપ્લિકેશન ઓફ વેક્ટર્સ. એક ક્વેશ્ચન 4 માર્ક્સનો ગેરંટી કહું છું પૂછાવાનો છે. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને અહીંયા ખૂબ જ મજા આવવાની છે. ખાસ વિડીયો જોવાનો છે. અહીંયા એપ્લિકેશન ઓફ વેક્ટર્સ એટલે આ તો તમારે તૈયાર કરી જ દેવાનું છે અને એક ક્વેશ્ચન્સ રોકડા 4 માર્ક્સ છે. તો હવે એના અંદર તમારી જોડે બે કેસીસ છે. એક વર્ક ડન એટલે થયેલ કાર્ય, તો કેવી રીતે શોધવાનું છે? તો ફોર્સ એને આપણે કહીએ એફ અને ડિસ્પ્લેસમેન્ટ એટલે તમારો અહીંયાથી જે પાર્ટિકલ હતો એ આ પોઈન્ટથી બીજા કયા પોઈન્ટે જાય છે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે. એટલે અહીંયા જો તમારી જોડે એ વેક્ટર આપેલો હોય, આ વેક્ટર બી હોય, તો ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટે આપણે બી માઇનસ એ કરવાનું રહેશે. એટલે જનરલી અત્યાર સુધી બધા જ પેપર હું તમને અહીંયા આગળ ક્વેશ્ચન્સ બતાવું છું. એક એક્ઝામ્પલ 100% ગેરંટી છે એટલે આ વિડીયો એકદમ કમ્પ્લીટ જોઈ લેવાનો છે. 4 માર્ક્સ રોકડા લઈને જ જવાનું છે. તો હવે અહીંયા જો કોઈ એક પાર્ટિકલ છે, અહીંયા એના ઉપર ફોર્સ આ અને આ બે ફોર્સ લાગે છે. ફોર્સિસ ધીસ એન્ડ ધીસ એક્ટ ઓન અ પાર્ટિકલ. એટલે એક F1 અહીંયાથી લાગી ગયો છે, અહીંયાથી, અને બીજો ફોર્સ એના ઉપર બીજો F2 લાગ્યો છે. પાર્ટિકલ્સ મૂવ ફ્રોમ પોઈન્ટ ધીસ ટુ ધીસ. એટલે હવે આ જે પાર્ટિકલ છે એ અહીંયા 2 3 1 પોઈન્ટ થી મૂવ થયો છે અને ક્યાં જાય છે? હવે પોઈન્ટ 4 6 2 પર પહોંચી ગયું છે. તો હવે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું એ આપણે જોઈએ છે. તો હવે અહીંયા કેવી રીતે સોલ્વ કરીશું? તો અહીંયા F ઇક્વલ્સ ટુ ફોર્સ F1 પ્લસ ફોર્સ F2 એટલે પરિણામી બળ કહેવાય. બે બળ લાગે છે એટલે ટોટલ ફોર્સ. So F1 is what? This is 1 to 1 and F2 is what? This is 2 minus 1 3. So બંનેનું એડિશન કરવામાં આવે. So this is 3, 2 minus 1 that is 1 અને અહીંયા 4 થશે. So this is F equals to F1 plus F2. તો હવે ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થળાંતર. ડિસ્પ્લેસમેન્ટ આપણને કેટલું મળે છે? AB વેક્ટર તમારી પાસે. તો વેક્ટર B એટલે જ્યાં પહોંચી ગયો છે એ 4 6 2 માઇનસ અહીંયા 2 3 1. તો અહીંયા તમને મળી જશે 4 minus 2 કરો એટલે 2 થશે. 6 minus 3 that is 3. 2 minus 1 કરવામાં આવે તો અહીંયા 1 થશે. તો બસ એકદમ ઈઝી. 4 માર્ક્સ. હવે વર્ક ડન એટલે થયેલ કાર્ય બરાબર ફોર્સ ઇન્ટુ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ લેવાનું છે, ડિસ્પ્લેસમેન્ટ. ક્લિયર? તો હવે અહીંયા ફોર્સ કેટલો છે આપણી પાસે? મતલબ F1 એકલો કે F2 એકલો નહીં, બંનેનું ટોટલ. સો ધીસ ઇઝ 314 ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ તમારી પાસે તો 231. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર શોધવાનું છે. એટલે વેક્ટર A થી વેક્ટર B પર પહોંચ્યો તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું? તો વેક્ટર B માઇનસ વેક્ટર A. તો બંનેનું પ્રોડક્ટ કરો. સો 6 પ્લસ 3 પ્લસ 4 થશે. એટલે અહીંયા 9 પ્લસ 4 કરવામાં આવે તો 13. તમારે 13 યુનિટ લખી દેવાનું છે. તો વર્ક ડન કમ્પ્લીટેડ. તો વર્ક ડન કેવી રીતે શોધવાનું છે? ફરીથી ફોર્સિસ F1 પ્લસ F2. અગર 3 ફોર્સ લાગે છે તો F1 પ્લસ F2 પ્લસ F3. ડિસ્પ્લેસમેન્ટ જ્યાંથી શરૂ કર્યું બીજા વેક્ટર પર પહોંચ્યો છે, સો B માઇનસ A અને બંનેનું ડોટ પ્રોડક્ટ. બસ એ જ આપણી ફોર્મ્યુલા છે. સો ફોર્સ અહીંયા પાર્ટિકલ પર અહીંયાથી ફોર્સ લાગે છે, F1 હોય, F2 હોય, F3 હોય છે, અને પછી આ પાર્ટિકલ અહીંયાથી મૂવ કરે અહીંયા જાય છે. સો આનો વેક્ટર A છે, વેક્ટર B છે. સો આ તમારે ડિસ્પ્લેસમેન્ટ માટે લેવાનું છે વેક્ટર B માઇનસ વેક્ટર A. ક્લિયર થઈ ગયું? ચલો એક્ઝામ્પલ 2 જોઈએ. વિન્ટર 2024. એટલે અહીંયા કદાચ મેં ઓછા એક્ઝામ્પલ્સ લીધા છે કારણ કે દરેક પેપરમાં તમે GTU જ્યારથી પણ શરૂ છે વેક્ટર્સના અંદર એક ક્વેશ્ચન 4 માર્ક્સ ગેરંટી ગેરંટી ગેરંટી. એટલે બરાબર સમજી લેવાનું છે. હવે અહીંયા જુઓ, પાર્ટિકલ્સ અંડર ધ ફોર્સિસ ધીસ એન્ડ ધીસ. એટલે તમારું ફોર્સ F ઇક્વલ્સ ટુ ફાઇનલ ફોર્સ. તો તમારી જોડે 1 2 3 પ્લસ 3 1 1. તો કેટલો મળશે તમારી જોડે? સો ધીસ ઇઝ 4 3 4. બરાબર. એટલે ફોર્સ મળી ગયો. અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે તમારી જોડે? ડિસ્પ્લેસમેન્ટ
એટલે અહીંયા તમે ગુજરાતી મીડિયમમાં લખી શકાય સ્થાનાંતર કેટલું છે તમારી જોડે, તો અહીંયા વેક્ટર 5 1 2 પર પહોંચ્યો છે ક્યાંથી 0 1 -2 થી. તો જો એક્ઝામ્પલ બહુ જ ઇઝી છે પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વર્ક ડન પરિણામ થયેલ જે આ વર્ક ડન એટલે થયેલ કાર્ય શોધવું હોય તો 5 - 0 એટલે 5, અહીંયા 1 - 1 that is 0, 2 - -2 એટલે અહીંયા થઈ જશે તમારી જોડે 4. તો વર્ક ડન ની ફોર્મ્યુલા છે equals to force F into displacement D, displacement. So now this is 4 3 4 dot product 5 0 4. એટલે જો તમારે એક બરાબર ધ્યાનથી રાખવાનું છે કે વેક્ટર જે સદિશોનું ચેપ્ટર સરસ તૈયાર કરવાનું છે. 20 માર્ક્સ મેં તમને ફર્સ્ટ વિડીયોમાં કીધેલું છે, ક્લિયર. તો અહીંયા 20 થશે પ્લસ 0 થશે અને અહીંયા 16 થશે એટલે તમારી જોડે આન્સર 36 યુનિટ્સ મળી જાય છે, ક્લિયર. સો એક્ઝામ્પલ 2 આપણે કમ્પ્લીટ કર્યો. forces this and this act on a particle and particle move from point this to this. એટલે આપણી જોડે આ તમારો b છે, આ a છે એટલે b - a કરવાનું છે. આ બંનેનું ટોટલ કરી દો. ચલો ફટાફટ. તો તમારી જોડે અહીંયા force F equals to 3 - 2 1. એવું લાગે તો વિડીયો પોઝ કરવાનો છે, ફટાફટ તમારે જાતે દાખલો ગણી લેવાનો છે. નાવ હિયર તો અહીંયા 2 થશે -2 - 1 this is -3, અહીંયા 3 થશે. હવે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ તો d તમારી જોડે શું થશે -1 2 4 -2 2 -3. so now here -1 -2 -3, 2 - 2 0, 4 plus so answer is 7. તો અહીંયા વર્ક ડન થયેલ કાર્ય કેટલું મળશે તમારે, તો F ડોટ ડિસ્પ્લેસમેન્ટ D. તો અહીંયા 2 -3 3 નો ડોટ પ્રોડક્ટ લેવાનો છે -3 0 7 સાથે. કેવી રીતે મળશે, 2 × -3 કરવામાં આવે તો -6 0 પ્લસ 21. સો 21 - 6 કરો એટલે 15. આ યુનિટ્સ લખવાનું ભૂલવાનું નથી તમારે, ક્લિયર. એટલે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ ડી નો ડોટ પ્રોડક્ટ, સો 15 યુનિટ તમારો આન્સર આવી જશે. ધેન નેક્સ્ટ ધ કોન્સ્ટન્ટ ફોર્સિસ this and this. એટલે તમારી જોડે અહીંયા 3 ફોર્સિસ છે એટલે ફાઇનલ ફોર્સ F શું થશે તમારી જોડે, તો I પ્લસ I એટલે 2I 4I એટલે 6I થશે. અહીંયા J -J પ્લસ J એટલે 0 થશે, અહીંયા પ્લસ 5J થશે. અહીંયા K -3K એટલે -2K -6 એટલે -8K થશે. ડિસ્પ્લેસમેન્ટ D તમને શું મળશે, પાર્ટિકલ મૂવ ફ્રોમ પોઈન્ટ this to this એટલે અહીંયા I -3I એટલે -2I, 3J પ્લસ એટલે 5J અને અહીંયા તમારી જોડે -4K -5 એટલે -5K થશે. તો અહીંયા વર્ક ડન તમને W શું મળે, બંનેનો ડોટ પ્રોડક્ટ, તો 6 × -2 -12, 5 + 5 25 અને અહીંયા પ્લસ 40 થશે, ક્લિયર. તો તમારી જોડે અહીંયા કેટલા વધ્યા 13, 25 - 12 અને અહીંયા 40 માં એડ કરી દો તો 53 યુનિટ્સ. એટલે જો તમને કદાચ એવું લાગે કે સાહેબ આ તો MCQ જેવો એક્ઝામ્પલ છે, વિન્ટર 2023 22 21 માં એટલે બહુ જ IMP તમે બધા જ પેપર જોઈ લેજો. વર્ક ડન તમને 100% મળશે ને મળી જ જવાનું છે, ક્લિયર. એક્ઝામ્પલ 5, આ પાર્ટિકલ્સ મૂવ ફ્રોમ પોઈન્ટ this to this એટલે બે અહીંયાથી અહીંયા ખસે છે એટલે તમારી જોડે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ D શું મળશે 4K. હવે જો અહીંયા બધું ઊંધું છે પાછું I J K આડા છે એટલે તમારે એવું લાગે તો તમારે અહીંયા શું કરી દેવાનું, આ -1 3 4 આ તમારું B પોઈન્ટ છે અને અહીંયા પોઈન્ટ જાય છે તો this is 1 તમારી પાસે અહીંયા -2 જે છે એટલે જો આવી મિસ્ટેક થવી જોઈએ નહીં તો આ 3 થશે. તો તમને અહીંયા કેટલું મળે છે, તો -1 એટલે -2, 3 એટલે +5 થશે, 4 - 3 that is 1 થઈ જશે. હવે ફોર્સિસ તમારા કેટલા લાગે છે,
ઇફેક્ટ ઓન કોન્સ્ટન્ટ ફોર્સિસ ધીસ એન્ડ ધીસ એટલે 3 છે. તો I વાળું 5i પ્લસ 2i એટલે 7i અને માઇનસ 2i એટલે પાછું 5i થઈ જશે. અહીંયા જે તમારી જોડે અહીંયા નથી, અહીંયા પણ જે નથી, અહીંયા 4 જે છે તો 4 થશે. કે -3 પ્લસ k એટલે -2k અને અહીંયા નથી તો -2 થઈ જશે. એટલે વર્ક એટલે હું તમને જો અહીંયા બધું ડાયરેક્ટલી ફટાફટ કહી દઉં છું, પણ તમારે થોડુંક વ્યવસ્થિત સારી રીતે લખવાનું છે, કારણ કે આપણે 4 માર્ક્સ લેવાના છે. તો બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો 5 × -2 કરો એટલે -10 થશે પ્લસ 20 થશે અને અહીંયા -2 થઈ જશે. એટલે અહીંયા તમારી જોડે 10 - 2 એટલે 8 યુનિટ્સ તમને આન્સર મળી જવાનો છે. એટલે વર્ક ડન તમારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એક ક્વેશ્ચન 100% મળી લેવાનો છે. વન મોર એપ્લિકેશન ઓફ વેક્ટર, ધીસ ઇઝ મોમેન્ટ ઓફ ફોર્સ અબાઉટ અ પોઈન્ટ. એટલે તમારે અહીંયા મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટ ઓફ ફોર્સ ઇવેલ્યુએટ કરવાનું થશે. તો હવે અહીંયા તમારી જોડે જનરલી આ કેસમાં શું થશે કે માની લો કે આપણે દરવાજો બંધ કરવા જઈ રહ્યા છીએ કે દરવાજો ખોલવા જઈ રહ્યા છીએ, તો આપણે જ્યારે અહીંયા કોઈ એક પોઈન્ટ પર આપણે ફોર્સ લગાવીએ છીએ તો એના ફોર્સ લાગે છે તો બીજા પોઈન્ટ્સ પર એની શું અસર થાય છે, ટોર્ક કેટલો જનરેટ થાય છે, બળની ચાક માત્રા કેટલી જનરેટ થાય છે, એ આપણે ઇવેલ્યુએટ કરવાનું છે. તો એ સિમ્પલી આપણે અહીંયા સમજી લઈએ કે માની લો કે અહીંયા કોઈ એક પોઈન્ટ છે જેના ઉપર અહીંયા આપણે ફોર્સ લગાવવામાં આવી રહ્યો છે. હવે અહીંયા એવું બને કે ફોર્સ F1 હોય, F2 હોય, F3 ઘણા બધા ફોર્સ હોઈ શકે. તો સપોઝ F1 F2 F3 3 ફોર્સ હશે તો આપણે ત્રણેયનું એડિશન કરીશું એટલે ફાઇનલ રિઝલ્ટિંગ ફોર્સ F એટલે ટોટલ બળ F આપણે લખવામાં આવે છે. એનાથી માની લો કે અહીંયા તમારું જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ ફોર્સના ડાયરેક્શનમાં આવેલું છે. સો ધીસ પોઈન્ટ નોન એઝ અ બી, તો એ પોઈન્ટને આપણે બી નામ આપીશું. હવે અહીંયા આપણી જોડે આ દરવાજો છે આખો અહીંયા કમ્પ્લીટ. તો હવે અહીંયા કોઈ પોઈન્ટ એ આપેલું છે તો એ પોઈન્ટ્સ પર ટોર્ક તમારે ઇવેલ્યુએટ કરવું છે બીકોઝ ઓફ ધીસ ફોર્સ એપ્લાય ઓન પોઈન્ટ બી. તો જે પોઈન્ટ્સ પર તમારે ફોર્સ મોમેન્ટ ઇવેલ્યુએટ કરવું છે ધીસ પોઈન્ટ નોન એઝ એ. અને બી શું છે, ફોર્સ જે લાગી રહ્યો છે એ જે ડાયરેક્શનમાં આવેલું પોઈન્ટ્સ બી છે. દેટ ઇઝ અહીંયા જે બી પોઈન્ટ છે એ ફોર્સના ડાયરેક્શનમાં આવેલું છે. તમારે એ પોઈન્ટ્સ પર મોમેન્ટ ઇવેલ્યુએટ કરવું છે. સો F ઇક્વલ્સ ટુ ફોર્સિસ ઘણા બધા હોઈ શકે, તો F1 + F2 + F3 તમારે એપ્લાય કરવાનું છે. બી ક્યાં છે, પોઈન્ટ ઓન ધ લાઇન ઓફ ફોર્સ, જ્યાં ફોર્સ લાગી રહ્યું છે, જ્યાં ધક્કો લાગી રહ્યો છે એ ડાયરેક્શનમાં આવેલા પોઈન્ટ્સને આપણે બી નામ આપીશું. સો મોમેન્ટ ઓફ ફોર્સ F અબાઉટ અ પોઈન્ટ એ, એટલે બીજું કયું પોઈન્ટ છે કે જેના ઉપર આપણે મોમેન્ટ ઇવેલ્યુએટ કરવાનું છે, સે ઇટ ઇઝ પોઈન્ટ એ. તો બિંદુ એ ની આસપાસ બળ F ની ચાક માત્રા અગર આપણે જોઈએ છે, સો ધીસ ઇઝ ઇવેલ્યુએટ એઝ AB. મતલબ આપણું જે પોઈન્ટ બી જે ફોર્સની ડાયરેક્શનમાં આવેલું છે બી પોઈન્ટ્સમાંથી એ પોઈન્ટ સબટ્રેક્ટ કરીશું એટલે AB વેક્ટર મળશે. એનો વેક્ટર F જોડે ક્રોસ પ્રોડક્ટ. વર્ક ડન જે હતું એમાં આપણી પાસે ડોટ પ્રોડક્ટ હતો એટલે ત્યાં તમે જે ઇવેલ્યુએટ કરો મળતી હતી વેલ્યુ સ્કેલર ક્વોન્ટિટી હતી. અહીંયા જે મળશે એને વેક્ટર્સ ક્વોન્ટિટી હશે એટલે સદિશ તમને મળવાનો છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. આ ફોર્સ F 4i - 3k passes through the points, એટલે આ પોઈન્ટ્સ થી એટલે ડાયરેક્શન આ પોઈન્ટ એના ફોર્સના ડાયરેક્શનમાં છે. ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ મોમેન્ટ ઓફ F અબાઉટ ધ પોઈન્ટ, એટલે તમારી જોડે જે પોઈન્ટ એ આપણી વાત કરવાની છે એ પોઈન્ટ કયું છે, અહીંયા I - 3j + k છે. ફોર્સ આપણી પાસે એક જ લાગેલો છે. F ફોર્સ કેટલો છે તમારો 4i, અહીંયા જે નથી તો એટલે કદાચ મિસ્ટેક ના થાય એટલા માટે હું જે કરી દઉં છું 0 અને -3k લઈ લઉં છું. અને બી પોઈન્ટ્સ કે જે ફોર્સના ડાયરેક્શનમાં આવેલું છે ધીસ ઇઝ 2i - 2j + 5k. તો પહેલું શોધવાનું શું કહે છે આપણી જોડે, નાઉ AB વેક્ટર શોધીશું. સો AB વેક્ટર કેવી રીતે ઇવેલ્યુએટ થશે, B વેક્ટર એટલે 2 - 2 5 - A વેક્ટર 1 - 3 1. સો 2 - 1 that is 1, -2 - plus again 1, 5 - 1 that is 4. હવે તમારે અહીંયા મોમેન્ટ ઇવેલ્યુએટ કરવું છે તો મોમેન્ટ ટોર્ક ઇવેલ્યુએટ કરવું હોય તમારી પાસે ફોર્મ્યુલા છે તો AB ક્રોસ ફોર્સ તમારો F. તો હવે અહીંયા કેવી રીતે ક્રોસ પ્રોડક્ટ આવશે, ધીસ ઇઝ I
જે કે એની જોડે અહીંયા લાગશે આપણી પાસે AB વેક્ટર ધેટ ઇઝ 1 1 4 અને ફોર્સ તો 4 0 -3 તો હવે અહીંયા હું ઇવેલ્યુએટ કરી દઉં છું તો I જોડે શું મલ્ટીપ્લાય થશે સો ધીસ ઇઝ -3 -0 -j જોડે શું મલ્ટીપ્લાય થશે સો -3 -4 into 4 કરશો તો 16 થશે એન્ડ પ્લસ k જોડે શું મલ્ટીપ્લાય થશે તો that is 0 -4 થશે ક્લિયર સો ફાઇનલ આન્સર ઇઝ વોટ -3i અહીંયા 16 અને માઇનસ બંને માઇનસ છે આપણી જોડે તો 19j અને -4k પણ તમને અહીંયા તો આ મોમેન્ટ મળ્યું તો મેગ્નિટ્યુડ જોઈતું હોય તમારે મેગ્નિટ્યુડ જોઈએ છે મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટ તો તમને શું મળશે √3 સ્ક્વેર 9 થશે હવે જો 19 નો સ્ક્વેર તમારે કરવાનો છે તો 19 × 19 कर दो तो पहला બંનેનું મલ્ટીપ્લિકેશન કરો તો 9 9 જા 81 8 કેરી રહેશે તો 9 + 9 18 + 8 કરો એટલે 6 થશે અહીંયા 2 કેરી તો 1 + 2 316 એટલે અહીંયા 361 છે અને પ્લસ 4 નો સ્ક્વેર કરો એટલે 16 થઈ જશે ક્લિયર તો હવે તમારી જોડે અહીંયા એડિશન કરવામાં આવે તો √6 અહીંયા તો 6 + 1 કરો 9 + 1 10 + 6 16 તો 1 કેરી છે તો અહીંયા તમારી જોડે 268 that is 386 તમને આન્સર મળી જશે ક્લિયર સો મોમેન્ટ મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટ ઇવેલ્યુએટ કરવાનું હતું તો આન્સર મળી જશે √386 ક્લિયર નાઉ ફાઇન્ડ ધ મોમેન્ટ about the point 401 of the force this acting through the points ક્લિયર એટલે મોમેન્ટ અબાઉટ ધ પોઈન્ટ એટલે તમારું પોઈન્ટ કયું છે એ પોઈન્ટ યાદ રાખી લેવાનું છે આપણી જોડે 401 ફોર્સિસ અહીંયા બે જુદા જુદા ફોર્સિસ લાગે છે સો ધીસ ઇઝ F1 + F2 તો હવે આ બંનેનું ટોટલ કરો તો 2i + 2i ધીસ ઇઝ 4i j - 2j સો ઇટ ઇઝ a -j -3k તો ઇટ ઇઝ a -2k એક્ટિંગ થ્રુ ધ પોઈન્ટ એટલે જે ફોર્સ છે ને એ કયા ડાયરેક્શનમાં છે તો આ પોઈન્ટ બી ઉપરથી નીકળે છે સો ધીસ ઇઝ -1 3 -2 મળી જશે સો હવે AB આપણી જોડે વેક્ટર શું મળવાનું છે સો બી વેક્ટર -1 3 -2 -4 0 1 મળી જશે સો -1 -4 that is -5 3 -0 સો 3 થશે -2 -1 તો ઇટ ઇઝ a -3 તો અહીંયા મોમેન્ટ તમારે જોઈએ છે સો ધીસ ઇઝ AB ક્રોસ તમારી પાસે અહીંયા ફોર્સ F સો I J K નાઉ ધેન આપણી જોડે AB લેવાનું છે -5 3 -3 અને ફોર્સ લાગે છે તમારી જોડે 4i J -2k that is 4 -1 -2 મળી જશે ક્લિયર સો નાઉ I જોડે મલ્ટીપ્લાય થશે 3 × 2 તો -6 માઇનસ પ્લસ એટલે -3 થશે -j તો અહીંયા -5 - 2 તો that is 10 -4 × 3 માઇનસ એટલે પ્લસ થઈ જશે 12 અને k જોડે થશે તમારી જોડે અહીંયા તો 5 માઇનસ અહીંયા 12 થશે ક્લિયર સો નાઉ ફાઇનલી -9i -22j અને -7k મળી જશે તો તમને અહીંયા ફાઇન્ડ ધ મોમેન્ટ અબાઉટ ધ પોઈન્ટ્સ એટલે અહીંયા તમારે મોમેન્ટ જ જોઈએ છે એનું મેગ્નિટ્યુડ ઇવેલ્યુએટ કરવાનું કીધું નથી તો આપણને સરસ અહીંયા મોમેન્ટ મળી ગયું છે હવે કદાચ મેગ્નિટ્યુડ ઇવેલ્યુએટ કરવાનું કીધું હોય તો તમારી પાસે શું અહીંયા આન્સર આવશે √9² that is -9² કરો -22² કરો અને પ્લસ -7² કરો એ તમારો અહીંયા આન્સર આવી જશે મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટમ તમારું ક્લિયર થઈ જશે ક્લિયર તો અહીંયા આપણે આજના વિડીયોના અંદર એપ્લિકેશન્સ ઓફ વેક્ટર્સ જે આપણે કમ્પ્લીટ કર્યું એના અંદર આપણે વર્ક ડન અને મેગ્નિટ્યુડ ઓફ મોમેન્ટ ક્લિયર કર્યું GTU ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સેમિસ્ટર 1 એક ક્વેશ્ચન 4 માર્ક્સ 100% આવશે ને આવશે એટલે બહુ જ સરસ આ વિડીયોમાં તૈયારી કરવાની છે
તમારા ફ્રેન્ડ્સ જોડે વિડીયો શેર કરવાનો છે. ડિપ્લોમાના બધા જ વિદ્યાર્થી જોડે વિડીયો પહોંચી જવો જોઈએ એટલે બધાને મેક્સિમમ ટુ મેક્સિમમ સ્કોર થાય. તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.